વાવથરા જિલ્લાના દિયોદરમાં સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ઠાકોર સમાજ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બનાસકાંઠામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આપેલા નિવેદનને લઈને વિવાદ સર્જાતા ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે। ઠાકોર સમાજના આગેવાનો સાથે કોંગ્રેસના નેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયેલા લોકોએ જગદીશ વિશ્વકર્માના વિરોધમાં નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। યુવા નેતા સિદ્ધરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ઠાકોર સમાજના યુવાનો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ ચીમકી આપી હતી કે જો જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। સિદ્ધરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ નિવેદન માત્ર ગેનીબેન ઠાકોર વિરુદ્ધ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની મહિલાઓને અપમાનિત કરનારું છે। આવેદનપત્રમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે દિયોદર સહિત વાવથરા વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જગદીશ વિશ્વકર્મા દ્વારા જ્ઞાની પદ ઉપર ભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને અમુક પાલવ એટલે પછડીની અંદરથી અમુક સીટો અમે લઈ લીધી છે। એ બાબતની અંદર કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીમાં બની બેઠા ઠાકોર સમાજના તમામ નેતાઓને કહેવા માગું છું તમે જગદીશ વિશ્વકર્માજીની માફી મગાવો, નહીંતર અમે જેલ ભરો આંદોલન કરીશું અથવા રોડ રસ્તા રોકીશું। એટલે અમે વિનંતી કરીએ છીએ કે માફી માગે 10 દિવસની અંદર, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરીશું અને જો માફી નહીં માગે તો 2027ની અંદર જવાબ આપી દઈશું અને દિયોદર વિધાનસભા વિસ્તારની અંદર જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ હશે તો અમે શાહીન ફેંકીશું અને એનો વિરોધ કરીશું। મંદુજી, ભારતીય જનતા પાર્ટીનો પ્રેસિડેન્ટ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાતનો દુશાસન છે। ગેનીબેનનું જે પાલવ ખેંચવાની વાત કરી છે એ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર મોંઘું પડી જશે। અને મહાભારતની અંદર દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું ત્યારે કૌરવોનો સત્યાનાશ થઈ ગયો હતો। એ જ રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો સત્યાનાશ થઈ જશે। ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતનો કોળી સમાજ ગેનીબેનની સાથે ઊભો છે અને ગેનીબેનની એક હાકલ ઉપર આખા ગુજરાતનો કોળી અને ઠાકોર સમાજ સાથે રહેશે। અને જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે તો એને આવનારા સમયની અંદર લાકડા તોડ જવાબ આપવામાં આવશે। જીવન પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ બનાસકાંઠાની ધરતી ઉપર આવી અને જે ગેનીબેન વિશે જે નિવેદન આપ્યું છે એ ખૂબ દુઃખદ છે। એક આગેવાન તરીકે આગેવાનની ફરજ હોય છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું હોય, દરેક સમાજ વચ્ચે ભાઈચારો અને પ્રેમ ને સ્નેહ રહે। એની જગ્યાએ જગદીશભાઈ વિશ્વકર્મા જેવો આગેવાન કે જે ભાજપના પ્રતિનિધિત્વ કરે છે, બે વખત ધારાસભ્ય રહેલા છે, આવા વ્યક્તિ જ્યારે એક મહિલા માટે કરીને આવા શબ્દો વાપરે એ ખૂબ નિંદનીય છે। વાવથરાજ અને બનાસકાંઠા જિલ્લાનું કલ્ચર રહ્યું છે કે દરેક સમાજ એ ભાઈચારો, પ્રેમ અને સ્નેહથી રહેતું હોય છે। ત્યારે જગદીશ વિશ્વકર્માએ એ જે નિવેદન આપ્યું છે એના કારણે એ સમાજ વચ્ચે ભાઈચારો બગાડે એવું નિવેદન છે। જગદીશભાઈ વિશ્વકર્મા એ પોતે બનાસકાંઠાના પનોતા પુત્ર છે એવું કહે છે, પરંતુ એમને બનાસકાંઠા અને વાવથરાજનું કલ્ચર શું છે એ ભૂલી ગયા છે। જગદીશભાઈ વિશ્વકર્માને કહેવા માંગુ છું કે તમારે માફી માંગવી જોઈએ। આ નિવેદન માત્ર ગેનીબેન પૂરતું નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને બનાસકાંઠાની મહિલાઓ વિરોધી સ્ટેટમેન્ટ છે અને જગદીશભાઈ વિશ્વકર્માએ આના માટે માફી માંગવી પડશે।